વેરાવળ શહેરમાં નગરપાલિકા દ્વારા બિનકાયદેસર મકાન તોડી પાડવાની નોટિસ આપતા એક મહિલાએ ગભરાઈ જતા ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું। આ બનાવની જાણ કોંગ્રેસના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાને થતા તુરંત સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા હતા અને બનાવની હકીકત જાણી બનાવ બનેલ તેના ઘરના લોકોને આશ્વાસન આપેલું દુઃખ વ્યક્ત કર્યું હતું। આ બનાવ અંગે અમે ગાંધીનગર મુખ્યમંત્રીને પણ પત્ર લખીને જણાવવાનું ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ। મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે આજ રોજ મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે, કારણ કે 22 તારીખના રોજ એક માયાબેન સરકાર નામના મહિલા જે મફતિયાપરાની સામે જે રહેતા હતા, 40-45 વર્ષથી રહેતા હતા, તેમને ફાંસી ખાઈ અને તેમનું જીવન ટૂંકાવ્યું છે। કારણ કે ફાંસી ખાવાનું કારણ કે એમને 13 તારીખના રોજ નોટિસ મળેલી હતી અને 20 તારીખના રોજ તેમનું મકાન પાડવા માટે થઈને ડેમોલેશન કરવા માટેની નોટિસ હતી, પણ 20 તારીખના રોજ ડેમોલેશન ન કરવામાં આવ્યું અને એ પછી પાછી જાણ કરવામાં આવી કે 1 તારીખના રોજ ડેમોલેશન કરવામાં આવશે। આ લગભગ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં 2 મહિનાથી ડેમોલેશન ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે અવારનવાર મેં એમને રજૂઆત કરી છે કે વરસાદની સિઝન હોય તો એ સમયે ડેમોલેશન ન કરી શકાય અને લોકો માટે વ્યવસ્થા કરીને ડેમોલેશન કરવું જોઈએ, પણ સતત એને ચાલુ રહ્યું છે। એને કારણે લોકોના મનમાં અને દિલમાં ભય એક માહોલ ઊભો થયો છે। ત્યારે એમને અવારનવાર એ બેન જ્યારે સુસાઇડ કર્યું એની પહેલાં તે આજુબાજુના લોકોને પણ વાત કરતા હતા કે આ મારું ઘર છે એ ડેમોલેશન કરી નાખશે તો મારી પાસે બીજી કોઈ વ્યવસ્થા નથી અને બીજી કોઈ વ્યવસ્થા નથી, હું ક્યાં રહેવા જાય છે। અને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દ્વારા અવારનવાર પ્રેશર કરી અને જે નીચેની સંસ્થાઓ હોય, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, પ્રાંત અધિકારી હોય કે મામલેદાર હોય, આ લોકોને પ્રેશર કરી અને ડિમોલેશનની નોટિસ અપાવતા હતા। 2 મહિનાથી નોટિસ અપાવે છે અને એના કારણે લોકોના મનમાં ભય ઊભો થયો છે અને એના કારણે એના ત્રાસ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરના ત્રાસથી આ મહિલાએ માનસિક રીતે કંટાળી, ત્રાસના કારણે કંટાળી અને તેમને સુસાઇડ કરી છે।